ઉનાળાની શરૂઆત થાય એટલે સૌથી પહેલાં યાદ આવે લીંબુ શરબત. તો ગરમીમાં જમવાનું જરાય મન ન થાય ને એમ થાય કે બસ કંઈક ઠંડુ હેલ્ધી પીધા રાખીએ. તો આજે આપણે ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને મસાલાથી ભરપૂર સરસ એવી ફુદીના લીંબુની સિરપ બનાવશું, જેને તમે ફક્ત એક જ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા આ ફુદીના લીંબુ શરબત બનાવવા માટે સૌથી પહેલાં આપણે સાકરનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા ગોળ કે પછી ખાંડનો ઉપયોગ નથી કરવાના. એક વાટકી મેં સાકર લઈ લીધી છે. તો ઘરમાં રહેલી કોઈ બી વાટકીનું તમે માપ લઈ શકો છો. સાથે સેમ એ જ વાટકીના માપથી અહીંયા મેં ફુદીનાના પાન લીધા છે. ફુદીનાના પાનને આપણે સરસ એવા સાફ કરી લેશું અને ધોઈ લેશું. અને 2 કટકા જેવું, એટલે મોટું એવો કટકો મેં આદુનો લીધો છે. તમે થોડુંક ઓછું આદુ એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે આપણે એક કડાઈમાં જે સાકર લીધી છે એ એડ કરી લઈશું. સાથે આપણે સેમ વાટકીના માપથી 1.5 વાટકી પાણી એડ કરીશું. તો અહીંયા આપણે કોઈ સિરપ નથી બનાવવાની કે ચાસણી નથી બનાવવાની. ફક્ત આપણી જે સાકર છે ઓગળી જાય, બસ એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. તો હું તમને આગળ જણાવીશ. અને જો તમે પહેલી વાર બનાવતા હોય ને તો પણ તમે એકદમ સરસ રીતે, સરળ રીતે આ બનાવી શકો છો. તમારે કોઈ ચાસણીનો માપ કરવાની કે એક તારની ચાસણી કરવાની જરૂર નથી. તો સાકર ઓગળે છે ત્યાં સુધી આપણે અહીંયા ફુદીનાને સરસ એવા ધોઈ લીધા છે. હવે એક મિક્સી જાર લઈ લઈશું. એમાં આપણે જે ફુદીનાના પાન છે એ એડ કરી લઈશું. તો અહીંયા ફુદીનાના પાન સાથે એની જે ડાળી હોય એ આપણે નથી એડ કરવાની, નહીં તો થોડુંક કડવો ટેસ્ટ આવશે. આદુને પણ સરસ આપણે ધોઈને છોલીને નાના કટકા કરી લીધા છે એ એડ કરશું. હવે સાથે આપણે અહીંયા થોડાક મસાલા એડ કરશું. એટલે 1 ચમચી જીરું, 1 ચમચી આખા મરી અને 2 ચમચી આપણે અહીંયા વરિયાળી લીધી છે. સાથે આપણે અહીંયા બરફ એડ કરશું. બરફ એડ કરવાથી તમારી જે આ પેસ્ટ બનશે એનો કલર જરાય ચેન્જ નહીં થાય. થોડુંક પાણી એડ કરીને એને સરસ એને પીસી લેશું. તો અહીંયા સાકર આપણી ઓગળે છે ત્યાં સુધી આપણે અહીંયા લીંબુ લઈ લઈશું. તો અહીંયા મેં મોટા, તમે જોઈ શકો છો એવા 5 લીંબુ લીધા છે. હવે આપણે આ લીંબુને કટ કરી લેશું અને બધાય લીંબુનો આપણે રસ કાઢી લેવાનું છે. તો જો હું તમને માપ પણ જણાવી લઉં કે આપણે જે વાટકીના માપથી સાકર લીધું હતું એ અડધી વાટકી આપણે લીંબુનો રસ લેવાનો છે. તો તમે તમારા હિસાબે મોટા લીંબુ કે પછી વાટકીના માપથી રસ લઈ શકો છો. બધાય લીંબુનો રસ આપણે કાઢી લેશું અને આને આપણે અહીંયા હવે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ચાસણી જોઈ લઈશું. તો અહીંયા ચાસણી તમે જોઈ શકો છો કે સાકર ઓગળી ગઈ છે. અહીંયા આપણે એને અત્યારે બહુ ઉકાળવાની જરૂર નથી કે કોઈ એક તારની ચાસણી બનાવવાની જરૂર નથી. હું તમને અડીને પણ બતાવું છું કે ખાલી આપણે એકદમ થોડુંક સ્ટીકી, એટલે કે એમ ચોટે એવી આપણી આ ચાસણી બને એટલે આપણું કામ થઈ ગયું છે. આપણે કોઈ એક તાર ચાસણી બનાવવાની જરૂર નથી. હવે આપણે જે ફુદીનાની પેસ્ટ બનાવી હતી એ આપણે એમાં એડ કરી લઈશું. થોડુંક આપણે એમાં પાણી એડ કરીને એડ કરશું, જેનાથી મિક્સી જારમાં આપણું જે બી પેસ્ટ રહી ગઈ હોય એ બધી આપણે એમાં આવી જાય. અને સરસ એને મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે એને સરસ એવી ઉકાળી લેવાની છે. તો જો આપણે પેસ્ટ બનાવતી વખતે એમાં બરફ એડ કરી હતી એટલે આપણું એકદમ સરસ એવું કલર ફુદીનાનું રહ્યું છે, એકદમ ગ્રીન કલર. ઘણી વખતે આપણે જ્યારે એને ઉકાળીએ ને તો એ કાળી થઈ જાય છે. તો જો એવું થતું હોય ને તમારે એકદમ ગ્રીન કલર જોતું હોય તો તમે પેસ્ટ બનાવતી વખતે એમાં બરફ એડ કરો અને કાં તો પછી તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો. પણ હું તમને સજેસ્ટ કરીશ કે તમે ફૂડ કલરનો ઉપયોગ ન કરતા. હવે સરસ આ આપણી અહીંયા ઉકળીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી આને ઉકાળશું, એટલે જેટલું પણ પાણીનો ભાગ હોય બધો બળી જશે. હવે આપણે એમાં થોડાક મસાલા કરી લઈશું. તો અહીંયા મેં 2 મોટી ચમચી ચાટ મસાલો લીધો છે અને 1 ચમચી મીઠું લીધું છે. એ બંને વસ્તુ આપણે એમાં એડ કરી લઈશું. તો મસાલા આપણે અત્યારથી એડ કરી લઈશું, એટલે બનાવતી વખતે આપણે એમાં કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી. બસ બનાવેલી સિરપ, ઠંડુ પાણી કે પછી તમારે સોડામાં બનાવી તો સોડામાં તમે આ બનાવીને રેડી કરી શકો છો. તો અહીંયા આપણે આ ફુદીનાની સિરપ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આને આપણે ઠંડુ કરી લેવાનું છે, એટલે રૂમ ટેમ્પરેચર પર આવી જાય. એટલે ઠંડુ થઈ જાય પછી આપણે જે લીંબુનો રસ કાઢીને રાખ્યો હતો એ બધો આપણે એમાં એડ કરી લઈશું ને એને પણ સરસ મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી, મસાલાથી ભરપૂર, એકદમ ગરમીમાં રિફ્રેશિંગ તો આપે જ અને મજા આવી જાય એવું સરસ આપણું આ સિરપ બનીને રેડી થઈ ગયું છે. તો જ્યારે પણ તમને મન થાય તો આ તમે ઘરે ફક્ત 1 જ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો. હવે આપણે એને ગાળી લેવાની છે. ગાળવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણે એમાં ઘણા બધા મસાલા એડ કર્યા છે, ફુદીનાના પાન છે. તો બનાવતી વખતે આપણે એકદમ ઇઝીલી બનાવી લઈએ એટલે આપણે એને સરસ ગાળી લેશું. ગાળ્યા પછી આપણે કોઈ બી કાચની બોટલ હોય, નાની મોટી તમારી પાસે જેવી બી બોટલ હોય એમાં તમારે ભરીને ફ્રીઝમાં એને સ્ટોર કરી શકો છો. અને આ શરબત તમે ફ્રીઝ વગર બારે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ફ્રીઝમાં તમે 6 મહિના સુધી એને સ્ટોર કરી શકો છો. સરસ ગળાઈ ગયું છે. આપણી આ ફુદીના લીંબુની સિરપ બનીને રેડી થઈ ગઈ છે.
તો ગરમી માટે એકદમ હેલ્ધી અને સાથે એકદમ ટેસ્ટી મારી ચેનલ પર તમને એવી ઘણી બધી રિફ્રેશિંગની રેસીપી મળી જશે, તો એકવારથી જરૂર વિઝિટ કરી લેજો. અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહીએ. તો હવે આપણે એને કાચની બોટલમાં ભરીને રાખશું. તો મારી પાસે આવી નાની નાની કાચની બોટલ છે, એમાં હું સ્ટોર કરીને રાખું છું. અને આટલા સિરપમાંથી આપણે 50 જેટલા ગ્લાસ લીંબુ શરબતના બનાવી શકશું. તો ખૂબ જ સહેલી અને ઇઝી છે. જ્યારે પણ તમને મન થાય તો ગ્લાસમાં તમે બરફ સાથે ફ્રેશ જો ફુદીનાના પાન તમારી પાસે હોય તો તમે એડ કરો છો, અને ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે આ બનાવેલી સિરપના 2 થી 3 ચમચી જેટલું એડ કરશું, અને ઉપરથી ઠંડુ ઠંડુ પાણી કે પછી તમારે સોડા એડ કરવી હોય તો તમે સોડામાં પણ એને બનાવી શકો છો. તો ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને મસાલાથી ભરપૂર આપણો આ ફુદીના લીંબુનો શરબત બનીને રેડી થઈ ગયું છે. અને તમે લોકો પણ આજે જ આ બનાવીને સ્ટોર કરીને રાખી દો, એટલે આખો ઉનાળો તમે એની મજા લઈ શકો છો. અને કોઈ મહેનત વગર ફટાફટ જ્યારે ઈચ્છા થાય એક ગ્લાસ બનાવીને તમે આ પી શકો છો.